વર્ષ 1879 આ અભયારણ્યમાંથી સિંહો લુપ્ત થઈ ગયા, પણ 143 વર્ષ પછી જાન્યુઆરી 2023માં ફરી સાવજે આ અભયારણ્યમાં પહોંચી પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું. આપણા એશિયાઈ સિંહોની સંખ્યા અને તેમનું સામ્રાજ્ય વધે એવા આશય સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મહામૂલ્ય માર્ગદર્શન અને માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના વન વિભાગના સંરક્ષણના પ્રયાસોથી બરડા વન્યજીવ અભયારણ્ય બની ગયું એશિયાઈ સિંહોનું બીજું ઘર. એટલે જ તો વન વિભાગ પ્રકૃતિ અને સિંહ પ્રેમીઓ માટે લઈને આવ્યું છે બરડા જંગલ સફારી ફેઝ 1. આ સફારીના આયોજન અંતર્ગત બરડા વન્યજીવ અભયારણ્યના વિસ્તારમાં પર્યટકોને જોવા મળશે કુદરતના નયનરમ્ય દ્રશ્યો. અહીંયા અનેકવિધ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ, પક્ષીઓને તેમના કુદરતી રહેઠાણમાં જોવાની તક તેમજ ગંગા નદીની સુંદરતાને નિહાળવાનો અવસર. સિઝન પ્રમાણે અનુકૂળ ટાઈમ સ્લોટ્સ માટે મળશે પરમિટ તેમજ તમારા ગ્રુપની સાઇઝ પ્રમાણે સફારી વાહન અને ગાઈડની પણ મળશે સુવિધા. બરડા જંગલ સફારી માટે આવનાર પ્રવાસીઓને વધુ સરળતા અને સુવિધા પૂરી પાડવા માટે અહીંયા સિટિંગ એરિયા, ડ્રિંકિંગ વોટર ફેસિલિટી, ટિકિટ વિન્ડો, ઓફિસ હેલ્પ ડેસ્ક, ટોયલેટ્સ તથા ઇન્ફોર્મેટિવ સાઇન બોર્ડ્સ જેવી વિભિન્ન માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ્ય પર્યટનને વેગ આપીને તેના દ્વારા પર્યાવરણીય સંરક્ષણ પ્રયાસો અને સ્થાનિક સમાજના રોજગારમાં વૃદ્ધિ કરવાનો છે. તો રાહ શેની જુઓ છો? બરડા જંગલ સફારી માટેની ટ્રીપ પ્લાન કરો. આપણા એશિયાઈ સિંહના બીજા ઘર બરડા વન્યજીવ અભયારણ્યની પ્રકૃતિને નજીકથી નિહાળો અને વન્યજીવ સંરક્ષણ માટે તમારું અમૂલ્ય યોગદાન આપો. બરડા જંગલ સફારી ફેઝ 1.